ભારતના 22 લાખથી વધુ અને ગુજરાતના 75,000થી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જે પરીક્ષા ઉપર ક્યાંક ને ક્યાંક નિર્ભર હતો એ નીટની પરીક્ષા હવે રદ કરવામાં આવી છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાત અને એની સાથે સાથે ભારતના જે લાખો વિદ્યાર્થીઓ હોય છે કે જેમણે મેડિકલ ક્ષેત્રમાં જઈ અને ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં જે વિદ્યાર્થીઓ ડૉક્ટર બનશે, જે વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક ભવિષ્યમાં આગામી સમયમાં અનેક ક્ષેત્રમાં જઈ અને અલગ અલગ ક્ષેત્રોમાં ડૉક્ટર બનશે, આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી થતું હોય છે નીટ યુજીની પરીક્ષાથી। અને હવે આખી બાબતને લઈ અને એક મહત્વપૂર્ણ બાબત સામે આવી છે। ખાસ કરી અને જ્યારે નીટનું એક એવું કહી શકાય કે ગેસ પેપર લીક થયું હતું ને ત્યારબાદ આખી બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ, અનેક જગ્યાએ વિરોધો પણ થયા, પરંતુ હવે આખી બાબતને લઈ અને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએ જે 3 મેના રોજ યોજાયેલી નીટ 2026ની પરીક્ષા રદ કરી દીધી છે અને પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। એનટીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારની મંજૂરી બાદ પરીક્ષા રદ કરવામાં આવી છે। ખાસ કરીને આખી બાબતને લઈને ચર્ચા કરીએ તો નીટ યુજીની જે પરીક્ષા 2026ની છે એ 3 મેના રોજ આખા દેશભરમાં યોજાઈ હતી અને પરીક્ષાનું પેપર પહેલાથી જ લીક થઈ ગયું હોવાની વાત સામે આવી। ત્યારબાદ રાજસ્થાનના ઘણા વિદ્યાર્થીઓ પાસેથી આ જે આખું પેપર છે એ પેપર અને જેના પ્રશ્નો અસલ પરીક્ષા સાથે મેચ થઈ રહ્યા છે એવા પેપરો મળી આવ્યા। ત્યારબાદ 10 મેના રોજ રાજસ્થાનના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીએ ઇન્ટેલ ઇનપુટ પર કાર્યવાહી કરતા દહેરાદૂન, સિકર અને ઝુંઝનુમાંથી 13 શંકાસ્પદ વ્યક્તિઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને આમાં સિકરની એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકળાયેલા કરિયર કાઉન્સિલિંગ પણ સામેલ હોય એવી વાત સામે આવી છે। તપાસમાં સામે આવ્યું છે કે પરીક્ષામાં જે 720માંથી 600 માર્ક્સના પ્રશ્નો 2 દિવસ પહેલાં જ સિકરમાં વિદ્યાર્થીઓ પાસે પહોંચી ગયા હતા। એક ગેસ પેપર કેરળની એક કોલેજમાંથી એમબીબીએસ કરી રહેલા વિદ્યાર્થીએ 1 મેના રોજ સિકરના જે પોતાના એક મિત્રને પણ મોકલી આપ્યું હતું ને રિપોર્ટ અનુસાર સિકરના પીજી સંચાલકે આ પેપર મેળવ્યું, જેણે તેને પોતાના ત્યાં રહેતા વિદ્યાર્થીઓને આપી દીધું। આ માધ્યમથી અલગ અલગ લોકો સુધી પણ પહોંચ્યું હતું ને આખી બાબતમાં જે આખી સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી હતી એને મામલાની તપાસ કરી અને એજન્સીના માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવા માટે કડીઓ જોડી રહી છે। તમામ શંકાસ્પદોની સોશિયલ મીડિયા ચેટ્સ અને કોલ લોગ્સ તપાસવામાં આવી રહ્યા છે। આ એક ગેસ પેપરની જેમ લોકો સુધી પહોંચ્યો હતો ને એસઓજી હાલ આખી બાબતને લઈ અને તપાસ કરી રહી છે। માંગ તો એવી પણ કરવામાં આવી રહી છે કે આખા કેસમાં સીબીઆઈ તપાસ ગોઠવવામાં આવે। ખાસ કરી અને વિદ્યાર્થીઓ જ્યારે મહેનત કરતા હોય છે અને આ આખી બાબતમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર પણ ક્યાંક ને ક્યાંક નિર્ભર હોય છે અને પેપર જ્યારે થતું હોય છે, નીટની પરીક્ષા વિદ્યાર્થીઓ આપવામાં જતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક કડક તપાસ પણ કરવામાં આવે છે। આખી બાબતને લઈને આપણે જોયું હતું કે સુરતમાંથી એક કિસ્સો સામે આવ્યો હતો કે જ્યાં એક વિદ્યાર્થીની એ કંઠી પહેરીને પેપર આપવા જઈ રહી હતી ને ત્યારે પણ વિવાદ થયો હતો। એટલે કે આટલી કડક સુરક્ષાની વચ્ચે આ પરીક્ષા લેવામાં આવતી હોય છે તો પછી આખી બાબતમાં પેપર લીક કેવી રીતે થઈ શકે અને ખાસ કરી અને 600 માર્ક્સ મેચ થતા હોય એવું પેપર લીક થયું છે। એટલે આખી બાબતને લઈને હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે શું થાય છે, તપાસમાં શું ખુલે છે, પરંતુ મહત્વના સમાચાર અને મહત્વની બાબત એ છે કે નીટ 2026નું જે પરીક્ષા લેવામાં આવી હતી એ પરીક્ષા રદ થઈ છે અને હવે નવી તારીખો જાહેર થશે અને ફરી એકવાર નીટની પરીક્ષા લેવામાં આવશે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।